વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિકલનનો અભ્યાસ કર્યો, જેમાં વિકલન પાર્ટ 1 અને વિકલન પાર્ટ 2 જોયું. આજે આપણે સંકલનનો અભ્યાસ કરીએ. એમાં પણ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું, સંકલન પાર્ટ 1 અને સંકલન પાર્ટ 2. તો સંકલન એટલે શું, શા માટે સંકલન આપણે ઉપયોગ થાય? તો સંકલનનો આપણે ભૌતિક અર્થ જોઈએ, જેવી રીતે વિકલનમાં જોયો હતો. સંકલનનો ભૌતિક અર્થ ફિઝિકલ સેન્સ ઓફ ઇન્ટિગ્રેશન. સંકલનને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન એટલે ભેગું કરવું. સંકલન એટલે શું થાય? મતલબ ભેગું કરવું, સરવાળો કરવો. કઈ રીતે જો, માનો કે આ કોઈ ચોરસ છે જેની બાજુની લંબાઈ a છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. કોઈ લંબચોરસ છે, લંબાઈ a છે, પહોળાઈ b છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. કોઈ વર્તુળ છે, એની ત્રિજ્યા r છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે પાય r સ્ક્વેર. ટૂંકમાં આવા રેગ્યુલર આકાર હોય તો એનું આરામથી ક્ષેત્રફળ આપણે ખ્યાલ પડે. પણ રેગ્યુલર ના હોય એટલે કે અરેગ્યુલર હોય અથવા તો અનિયમિત આકારનું હોય. આ બધા નિયમિત આકાર છે. અનિયમિત આકાર આ રીતે, ચાલો તો આનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું? તો આનું જે ક્ષેત્રફળ છે એ સંકલનનો ઉપયોગ કરીને શું કરી શકાય? મેળવી શકાય. કઈ રીતે જોવું? સંકલનમાં શું કરવાનું થતું હોય? તો એ આ જે ક્ષેત્રફળ છે ને એને એકદમ નાના નાના ખંડમાં ડિવાઈડ કરવાનું થાય. કેવા? એકદમ નાના નાના ખંડ. આ જે દોર્યા છે એના કરતાં પણ નાના ખંડ. આખા ક્ષેત્રફળને નાના ખંડમાં શું કરવાનું થાય? આવી રીતે ડિવાઈડ કરવાનું થાય. આના એક નાનો ખંડ છે એનું ક્ષેત્રફળ માનો કે ડીએ છે, આખાનું ક્ષેત્રફળ એ છે માનો કે, પણ એક આ જે નાનો ખંડ છે એનું ક્ષેત્રફળ કેટલું છે? ડીએ. તો આ બધા નાના નાના ખંડ છે, ડીએ પ્લસ ડીએ પ્લસ ડીએ, દાખલા કે હજારો લાખો નાના ખંડ આવા તમે ડિવાઈડ કરી શકો આને. તો ડીએ પ્લસ ડીએ અપ ટુ એન, બરાબર, એન વખત ડીએનો સરવાળો કરો ત્યારે તમને શું મળે? આ ક્ષેત્રફળ મળે. પણ આ સરવાળો કઈ રીતે કરવો? સિગ્માની રીતે? તો કે ના, અઘરો પડીએ. કેલ્ક્યુલેટરમાં સરવાળો કરવો? તો કે ના, અઘરો પડીએ. કેમ કે આ ખંડો છે એ કેટલા હોય? હજારો લાખોથી કરોડો ખંડો હોઈ શકે. કેમ કે ખંડ એકદમ કેવો હોય? નાના. હજી આ ડ્રો કર્યા એના કરતાં પણ નાના. તો નાના નાના ખંડો છે એનો સરવાળો આપણે કોના સ્વરૂપે કરીએ? સંકલન સ્વરૂપે. સંકલન એક પ્રકારનો સરવાળો જ છે, પણ એકદમ નાના નાના ખંડોનો સરવાળો, એને જ શું કહીએ આપણે? સંકલન. હવે આનો જે સિમ્બોલ છે એને આ સિમ્બોલ છે, બરાબર, ડીએ. ખ્યાલ આવ્યો? આનો મતલબ શું થાય? આ ડીએનો સરવાળો. ખ્યાલ આવ્યો? જે આ જે વસ્તુ છે ને એને આપણે આટલામાં દર્શાવી શકાય. આ સિમ્બોલ છે સંકલનનો. કોનો? સંકલનનો. નાગ બાપા નથી, સંકલન છે, ધ્યાન આપજો, બરાબર. તો સંકલન, આ જે સિમ્બોલ છે એ કોનો સિમ્બોલ છે? સંકલનનો. અને ડીએ, તો ડીએની બાજુમાં આવી રીતે સંકલન કર્યું હોય એનો મતલબ શું થાય? કે ડીએનો શું થાય? અનંત સુધીનો સરવાળો એમ. તો એ તમને શું આપશે? કુલ ક્ષેત્રફળ આપશે. ખ્યાલ આવ્યો? આ જે વસ્તુ છે ને એને આ સ્વરૂપે શું કરી શકો? દર્શાવી શકો. તો આનો મતલબ શું થાય? કે ડીએનો શું છે? આખા પૃષ્ઠ પર, અહીં લખ નાખવાનું, પૃષ્ઠ પરનો શું છે? સરવાળો. તો આ સંકલનનો સિમ્બોલ છે અને અહીં લખ્યું પૃષ્ઠ, એનો મતલબ કે આખા પૃષ્ઠ ઉપર આ ડીએ જે નાના ખંડો છે એનો શું છે? સરવાળો. તો એ તમને શું આપશે? કુલ ક્ષેત્રફળ. આ રીતે સંકલન એટલે એક પ્રકારનો સરવાળો છે જેનો શું છે? ભૌતિક અર્થ. તો મેઇન પ્રક્રિયા આ જ થતી હોય. ક્યારેક આ ક્ષેત્રફળની જગ્યાએ વિદ્યુતભાર હોઈ શકે, કોઈ દળ હોઈ શકે, કોઈ બીજી ભૌતિક રાશિ હોઈ શકે, તો અલગ અલગ કાર્ય હોઈ શકે. તો ઘણી બધી વસ્તુઓ સંકલનથી મળે. આ તો ખાલી તમને એક ક્ષેત્રફળનું ઉદાહરણ આપ્યું. બાકી વસ્તુ મિનિંગ આ જ છે કે એક નાનો ખંડ હોય એવા બધા નાના નાના ખંડનો સરવાળો, જે આપણે હંમેશા કોના સ્વરૂપે કરીએ? સંકલન સ્વરૂપે. આ એક બીજી વાત કરીએ આપણે. તો તમે કહો કે નાના ખંડ કેમ? મોટા ખંડ લઈએ તો શું વાંધો? તો દાખલા કે એમાં મોટા ખંડ લઈએ તો ધ્યાન આપજો, આપણે મોટા ખંડ લઈએ આવી રીતે, તો આ ખંડ આવી રીતે ફિટ થઈ જાય. અમુક ખંડ આવી રીતે જો બહાર નીકળી જાય. ખ્યાલ આવ્યો તમને? અમુક ખંડો શું નીકળી જાય? કે એક જ સાઈઝના આવી રીતે મોટા મોટા ખંડ દોરો
તો એવી રીતે બેસે નહીં. જો આ ખ્યાલ આવ્યો તમને? તો ક્ષેત્રફળ કેવું આવે તમારું? રોંગ આવે. પણ નાના નાના ખંડમાં ડિવાઈડ કરો તો ક્ષેત્રફળ એકદમ પરફેક્ટ આવે 100% એક્યુરેસી સાથે. એટલે જ માટે આપણે નાના ખંડોનો સરવાળો કરીએ અને નાના ખંડોનો સરવાળો કેનાથી થાય? તો કે સંકલનથી. તો આ થઈ ગયો એનો ભૌતિક અર્થ. ત્યારબાદ આપણે સંકલનના નિયમો સમજીએ તો તમને મજા આવે. હવે સંકલનના નિયમો જોઉં કે સંકલન કેવી રીતે કરવું. હજી પણ આનો ડીપ મિનિંગ છે એ તમને ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર છે એમાં તમને વધારે સમજાશે. આ તમને એકદમ બેઝિક સમજાયું. હજી પણ આના ઉપર તમે ચેપ્ટર નંબર 6 ઉપર સમજી શકો. પણ સંકલનના નિયમો છે આપણે ચેપ્ટર નંબર 3માં યુઝ કરવાના થાય, એટલે નિયમો આપણે ભણવા પડે. તો ટાઇટલ લખશું આપણે સંકલનના નિયમો. આ સંકલનનો સિમ્બોલ છે આપણે જોઈ લીધું. માનો કે એક્સની એન ઇન્ટુ ડીએક્સ. આ કોની સાપેક્ષ સંકલન છે? તો કે એક્સની સાપેક્ષ સંકલન છે. જો એક્સની એન હોય ને બાજુમાં શું હશે? ડીએક્સ. તો આનો મતલબ શું છે? એક્સની સાપેક્ષ સંકલન છે. ધ્યાન આપજો. એની બાજુમાં શું હશે? અહીંયા એક્સ હોય તો અહીંયા એક્સ જ મોટા ભાગે તમને આપેલો હશે. તો આનું સંકલન કઈ રીતે થાય? તો સંકલન આનું કરવું હોય તો ત્યાં ઘાત આગળ લેતા હતા અને ઘાતમાં ઘટાડો કરતા હતા. કેમાં? વિકલનમાં. સંકલનમાં શું કરવાનું થાય? ઘાતમાં એકનો વધારો કરવાનો થાય. ઘાતમાં એકનો શું કરવાનું થાય? વધારો. અને એની ઘાત ક્યાં મૂકવાની થાય? છેદમાં. અને વત્તા સી આવશે, જ્યાં સી એટલે અચળ પદ છે. આ સી મૂકવાનું કારણ તમને પછી લાસ્ટમાં સમજાવીશ આ લેક્ચરના. પણ અત્યારે સમજો કે જ્યારે પણ સંકલન થઈ જાય પછી પ્લસ શું મૂકશું? સી, જ્યાં સી એટલે શું છે? અચળ પદ. તો આ થઈ ગયો પહેલો નિયમ. હવે એના ઉદાહરણ જોઈએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો ઉદાહરણ કે ભાઈ એક્સની 6 ઘાત હોય ઇન્ટુ ડીએક્સ. રેડી? આ એક્સની સાપેક્ષ સંકલન છે. અહીંયા પણ એક્સ આપેલો છે. તો સંકલન કરવું હોય તો ઘાતમાં એકનો વધારો કરવાનો એટલે 6 ની કેટલી થઈ જાય? 6 ને 1 7. અને એની ઘાત ક્યાં મૂકવાની? છેદમાં. એકદમ સિમ્પલ વસ્તુ. ઘાતમાં એકનો વધારો કરો અને એની જ ઘાત ક્યાં મૂકો? છેદમાં. એટલે આનું સંકલન થઈ ગયું એક્સની 7 / 7. પછી આ સિમ્બોલ તમારે રિમૂવ કરી દેવાનો છે. એક વખત સંકલન થઈ ગયા પછી કે આ જ વસ્તુ સિમ્બોલ શું છે? સંકલન કરો, બરાબર? તો સંકલન થઈ ગયા પછી એનો સિમ્બોલ આવે નહીં. તો એક્સની 6 ની કેટલી થઈ? એક્સની 7 / એની ઘાત ક્યાં આવે? છેદમાં. પ્લસ આ સી તમારે મૂકતું રહેવાનું છે. શા માટે? એનું રીઝન લાસ્ટમાં આપીશ. ચાલો એક્સની દાખલા કે -5 હોય ઇન્ટુ ડીએક્સ. ચાલો આનું સંકલન કરો તો ઘાતમાં એકનો વધારો કરો એટલે -5 + 1 / -5 + 1 + સી. ડાયરેક્ટ કરો તો પણ ચાલે, આ તો ખ્યાલ આવે. તો એક્સની કેટલી થઈ? -5 માંથી 1 જાય તો -4 છેદમાં કેટલી આવશે? -4 + સી. તો આનું સંકલન આ રીતે થાય. તો આવી રીતે ઉદાહરણ લખજો. હજી પણ ઉદાહરણ જોઈએ આપણે. ભાઈ સંકલનમાં રૂટ એક્સ છે ઇન્ટુ ડીએક્સ. તો રૂટ એક્સ એટલે કેટલી થાય? એક્સની 1/2. તો આ સંકલનની એક્સની 1/2 ઇન્ટુ ડીએક્સ. તો 1/2 તો ઘાતમાં એકનો વધારો કરો. ચાલો સંકલન કરીએ એટલે ઘાતમાં એકનો શું થાય? વધારો. એટલે 1/2 + 1 છેદમાં એની જ ઘાત છેદમાં મૂકવાનું થાય. ખ્યાલ આવ્યો તમને? વત્તા શું આવશે? સી. તો 1/2 + 1 એટલે કેટલી થાય? 3/2. 1/2 + 1 એટલે કેટલી થાય? 3/2 છેદમાં શું આવશે? 3/2 + સી. આ છેદનો છેદ અંશમાં લઈ શકો તમે એટલે 2/3 કરી શકો ઇન્ટુ એક્સ 3/2 + સી. તો આ રીતે આનું સંકલન કરવાનું થાય. ઓકે, હજી એક આપણે ઉદાહરણ લઈએ, 2-3. આ લખી લ્યો ફટાફટ. ચાલો એક્સની 3/2 ઇન્ટુ ડીએક્સ છે. તો આનું સંકલન શું કઈ રીતે કરશું? તો કે ઘાતમાં એકનો શું કરવાનું થાય? વધારો. એટલે એક્સની 3/2 + 1 છેદમાં એની જ ઘાત ક્યાં આવે? છેદમાં. ધ્યાન આપજો. જે ઘાતમાં વધારો કરો એ જ ઘાત ક્યાં આવે? અહીંયા છેદમાં. વત્તા શું આવશે? સી. 3/2 + 1 એટલે કેટલી થાય? 5/2. એટલે એક્સની 5/2 છેદમાં કેટલી આવશે? 5/2 + સી. આ બેને ઉપર લઈ શકો, છેદનો છેદ અંશ થાય એટલે કે 2/5 એક્સની 5/2
વત્તા સી. આ રીતે આરામથી સંકલન કરી શકો. હજી પણ આપણે પહેલા નિયમને આધારિત ઉદાહરણ જોઈએ. આ લખી લ્યો. આ તમામ ઉદાહરણ છે એ આપણે નિયમની બુકમાં લખવાના જ છે કે અલગ અલગ પ્રકારના જ ઉદાહરણ આપું છું હું તમને. ઓકે, ચાલો. સંકલનમાં એક્સનો 1/x² ઇન્ટુ dx હોય તો 1/x² સંકલન શું થાય? ધ્યાન આપજો. આનો ઉપયોગ, સંકલનનો ઉપયોગ પણ ધોરણ નંબર 11 અને 12માં બહોળા પ્રમાણમાં થાય છે. અને સંકલન પ્રક્રિયા એકદમ સિમ્પલ છે, બરાબર. તો આને આપણે કઈ રીતે સંકલન કરશું ભાઈ? તો કે x² છે, ઉપર આવે તો શું લખાય? x-2. સંકલન કર્યું નથી હજી, ગોઠવું છે. એટલે આને આપણે ગોઠવી લખ્યું પહેલાં. હવે ઘાતમાં 1નો વધારો કરો. ચાલો, -2 માં 1 નાખો, છેદમાં -2 વત્તા 1 નીચે મૂકી દેવાનું થાય. ઘાતમાં 1નો વધારો કર્યો, એને વસ્તુ ઘાત છે ને આખી, એ ક્યાં મૂકવાની? છેદમાં. વત્તા શું કરવાનું? c. -2 વત્તા 1 એટલે કે x નીકળી થાય -1 છેદમાં -1 વત્તા c. એટલે x ની -1 નીચે આવે તો શું થાય? +1. આ માઇનસ તો લખવો પડે, એટલે -1/x વત્તા c પણ લખી શકો. ઓકે, તો આ રીતે અલગ અલગ ઉદાહરણ જોઈ શકો. ચાલો, હજી એક પણ જોઈએ. સંકલનમાં ખાલી dx હોય તો એનું સંકલન શું થાય? ખાલી dx નું સંકલન શું થાય? ખ્યાલ આવ્યો? તો ખાલી dx નું સંકલન ધ્યાન આપજો. આ કંઈ ન હોય તો શું લખાય? 1 લખાય. કંઈ ન હોય તો શું લખાય? 1. અને 1 એટલે શું લખાય? x0. ધ્યાન આપજો. આ dxમાં કંઈ ન હોય તો શું લખી શકો? 1. 1 એટલે શું લખાય? x0 એટલે 1 જ થાય, ઇન્ટુ શું લખાય? dx. હવે એનું સંકલન કરીએ આપણે. ઘાતમાં 1નો વધારો કરો એટલે 0 વત્તા 1 ના છેદમાં શું થાય? 0 વત્તા 1 પ્લસ c. એટલે 0 વત્તા 1 એટલે 1 થાય. x ની 1 ના છેદમાં 1 પ્લસ c. એટલે આને આ રીતે પણ લખી શકો, x પ્લસ c. એટલે ખાસ ધ્યાન આપજો, ખાલી dx નું સંકલન શું થાય? x. તો આ બંને નિયમો છે ને, આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થશે અલગ અલગ જગ્યાએ, બરાબર. ખાલી dx નું સંકલન શું થાય? x. યાદ રાખજો, આ કન્ટિન્યુ લેક્ચરમાં પણ જરૂર પડશે. ખાલી dx નું સંકલન શું થાય? x. બરાબર, કેમ કે વારંવાર આ સમજણ તમને આપવાની થતી હોય નહીં. ઓકે, તો સંકલન એટલે શું કરવાનું થાય? તો કે જે પણ ઘાત છે એમાં વધારો કરો, જે પણ ઘાત છે એમાં 1નો શું કરો? વધારો. અને એને ઘાત ક્યાં મૂકવાની થાય? છેદમાં. ધ્યાન આપજો, એને ઘાત ક્યાં મૂકવાની? છેદમાં. પ્લસ c. c અચળ પદ છે, શા માટે? લાસ્ટમાં. ઓકે, તો આ પહેલો નિયમ અને એના નંબર ઓફ ઉદાહરણ. હવે બીજો નિયમ જોઈએ, લખી નાખો. બીજો નિયમ જોઈએ કે ભાઈ સંકલન k x⁴ ઇન્ટુ dx, જ્યાં k એટલે શું છે? અચળ પદ છે, અથવા ધન અથવા તો ઋણ અચળાંક. તો k ને આપણે શું કાઢશું? બહાર. જે રીતે વિકલનમાં કાઢતા હતા એ રીતે. તો k બહાર આવશે, ઇન્ટુ x ની શું થાય? n dx. અને પછી એનું સંકલન કરો તો k x નીકળી થાય n+1, એની ઘાત ક્યાં આવે? છેદમાં. વત્તા શું આવશે? c. બરાબર. તો જે પણ અચળ પદ છે એ શું આવી જાય? બહાર. ઉદાહરણ આપી દઈએ આપણે કે ભાઈ 15x⁶ ઇન્ટુ dx છે. તો આને સંકલન પહેલાં ગોઠવવાનું થાય. ખ્યાલ આવ્યો કે ભાઈ 15 છે, અચળ છે, એટલે બહાર કાઢ નાખો, પછી ગોઠવીને લખો. સંકલન હજી નથી કરવાનું, આ ગોઠવીને લેખા. હવે એનું સંકલન કરો. સંકલનની પ્રક્રિયા એટલે શું કરવાનું થાય? ઘાતમાં 1નો વધારો કરો એટલે 6 નીકળેથી એ 7, અને એની ઘાત ક્યાં મૂકો? છેદમાં. વત્તા c. તો આ થઈ ગયું સંકલન. તો જે પણ અચળ છે પદ છે એ બહાર આવશે, પછી એનું સંકલન કરવાનું થાય. તો આ એનો નિયમ અને એનું ઉદાહરણ. ત્રીજો નિયમ જોઈએ આપણે. સરવાળા અથવા તો બાદબાકીમાં સંકલન. તો આ સંકલન u પ્લસ ઓર માઇનસ શું છે? v ઇન્ટુ શું છે? dx. તો આનું સંકલન કઈ રીતે થાય? તો કે પહેલાં u નું કરો ને પછી v નું કરો. સંકલન પહેલાં ગોઠવીને લખવાનું થાય. ખ્યાલ આવ્યો તમને? u ઇન્ટુ શું આવે? dx. પ્લસ હોય તો પ્લસ મૂકવાનું થાય, માઇનસ હોય તો માઇનસ મૂકવાનું થાય. સંકલનમાં v ઇન્ટુ dx. તો આ રીતે
સરવાળો હોય તો સરવાળો મૂકો, બાદબાકી હોય તો અહીંયા બાદબાકી મૂકો. ઓકે, ઉદાહરણ આપી દઈએ આપણે કે ભાઈ x ની 3 ઘાત વત્તા x સ્ક્વેર ઇન્ટુ dx, અથવા ચાલો માઇનસ રાખીએ અહીંયા. તો આનું સંકલન કઈ રીતે થાય? તો કે પહેલાં એક્સનું ગોઠવીને લખવાનું થાય આ રીતે. તો લખો ગોઠવીને આ સંકલન x ની 3 ઘાત ઇન્ટુ dx, માઇનસ હોય તો શું મૂકવાના થાય? માઇનસ, પછી એક્સનો સ્ક્વેર ઇન્ટુ dx. ખ્યાલ આવ્યો? આ રીતે. હવે સંકલન કરો. પહેલાં ગોઠવીને લેખા આપણે. ઘણા એડવાન્સમાં સંકલન કરે ને પાછું સંકલન કરે, ધ્યાન આપજો, ભૂલ ના થાય. x ની 3 તો કેટલી થઈ? x ની 4/4. આ સંકલન થઈ ગયું આનું. માઇનસના શું મૂકો? માઇનસ. આ x ની 2 છે એટલે x ની કેટલી થાય? ઘાતમાં 1નો વધારો, એની ઘાત છેદમાં 3 વત્તા આપણે c રાખીએ છીએ, ખ્યાલ છે આપણે. તો આ રીતે સરવાળા અથવા તો બાદબાકીમાં જો અહીં માઇનસ હોય તો અહીં માઇનસ મૂકવાનું થાય, જો અહીં પ્લસ હોય તો અહીંયા પ્લસ. ઓકે. અને ગુણાકાર અને ભાગાકારમાં સંકલનના નિયમો આપણે ફિઝિક્સમાં શીખવાના આવતા નથી. ખાસ કરીને ગુણાકારમાં સંકલનનો નિયમ છે એ મેથેમેટિક્સવાળા સ્ટુડન્ટ છે જે એ ગ્રુપવાળા, એને આવતું હોય છે. બાકી ફિઝિક્સમાં ગુણાકારમાં સંકલનનો ખાસ ઉપયોગ થતો નથી. ઓકે, હવે આગળનો નિયમ જોઈએ, ચોથું ત્રિકોણમિતીય વિધેયના સંકલન જોઈએ. જેવી રીતે વિકલન જોયા હતા એમ, તો ત્રિકોણમિતીય વિધેય દાખલા કે sin x ઇન્ટુ dx, આ x ની સાપેક્ષ સંકલન છે, ધ્યાન આપજો. કેમ કે sin x એની સાથે dx હોય જ આ રીતે. તો વિકલન sin x નું વિકલન શું થાય? cos x. પણ sin x નું સંકલન ધ્યાન આપજો માઇનસ cos x થશે. એમ કે વિકલન અને સંકલન બંને પ્રક્રિયા કેવી છે? ઓપોઝિટ છે. તો sin x નું વિકલન શું થાય? cos x થાય. પણ sin x નું સંકલન શું થાય? માઇનસ cos x થાય. ખ્યાલ આવ્યો? વત્તા c. પાંચમો cos x dx. cos x નું વિકલન શું થાય? માઇનસ sin x. પણ સંકલન શું થાય? પ્લસ sin x થાય. પ્લસ c. બરાબર. પછી હવે છઠ્ઠો નિયમ કે ભાઈ સંકલન log x into dx. ના, 1/x into dx. આનું સંકલન કઈ રીતે કરવું? તમે આ પ્રક્રિયા કરો, x ની -1 into dx. ચાલો હવે સંકલન આપણે કરીએ તો શું થાય? તો કે x ની -1 વત્તા 1 ના છેદમાં -1 વત્તા 1 એટલે x ની કેટલી થઈ જાય? વત્તા c. ચાલો -1 એટલે આગળ થઈ જાય 0 ના છેદમાં 0 વત્તા c. તો આના છેદમાં 0 એટલે કેવું થઈ જાય? અનંત થઈ જાય. તો આ રીતે કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. તો આમાં ઘાતનો નિયમ ના હાલે. આપણે ઘાતમાં 1નો વધારો ની ઘાત છેદમાં એ આમાં લાગુ ન પડે. આ રીતે એનું સંકલન થાય નહીં. ખ્યાલ આવ્યો? તો 1/x નું સંકલન શું થાય? log x થાય. શું થાય? log x. log x નું વિકલન શું થાય? 1/x. પણ 1/x નું સંકલન પાછું શું થાય? log x. એટલે એકબીજાની રિવર્સ પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો તમને? તમે વિકલન કરો d/dx log x, એનું વિકલન શું થાય? 1/x. પાછું 1/x નું સંકલન કરો તો શું આવી જાય? log x. એટલે વિકલનનો જે પણ જવાબ હોય એનું પાછું શું કરી નાખો? સંકલન. તો પાછું હતી એ રકમ આવી જાય. ખ્યાલ આવ્યો? તો જેનું પણ તમે વિકલન કરો એનો જે જવાબ આવે એ જવાબનું પાછું સંકલન કરો તો પાછું હતું એ આવશે. એટલે એકબીજાના શું છે? રિવર્સ. કંટ્રોલ+Z છે. જેવી રીતે કોમ્પ્યુટરમાં શું કરો? જે પણ પ્રક્રિયા કરો એ વસ્તુ પાછી તમારે રિવાઈવ કરવી હોય તો શું કરો? કંટ્રોલ+Z એટલે પાછળ આવતા જાઓ. એ રીતે જેનું પણ તમે સંકલન કરો અથવા વિકલન કરો એનો જે પાછું રિવર્સ જવું હોય તો સંકલન કર્યું હોય, રિવર્સ જવું હોય તો વિકલન કરવાનું, અને વિકલન કર્યું હોય અને પાછું જવાબ મેળવ્યો હોય તો સંકલન કરવાનું. તો એકબીજાના શું છે? રિવર્સ છે. જે આગળ ઉદાહરણ આવશું ને એટલે ખ્યાલ આવશે. અને c મૂકવાનું કારણ પણ એ જ છે. બરાબર? એટલે આગળ ઉદાહરણ આવશે એટલે ખ્યાલ આવશે. ઓકે, અત્યારે નિયમ ઉપર ધ્યાન આપો ખાલી કે ભાઈ 1/x નું સંકલન શું થાય? log x. ઓકે,
તો આ થઈ ગયા. અને સાતમો લાસ્ટ કે ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. ચર ઘાતાંકીય વિધેય હોય તો વિકલન ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ જ થાય અને સંકલન પણ શું થાય? ઈ રેસ ટુ એક્સ જ થાય. બરાબર. તો ઈ રેસ ટુ એક્સનું સંકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ. તો આ રીતે 7 નિયમ મેનલી તો આવે બાકી. બરાબર. હવે એના જનરલ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ જે રીતે વિકલનમાં લીધા હતા એ રીતે. તો આ 7 નિયમ પહેલાં તમે જોઈ લ્યો વિડીયો સ્ટોપ કરીને, પછી હવે જનરલ જોઈએ એટલે તમને આવડશે. ઓકે, લખો. તમને આપી દે કે y બરાબર 3x² - 7x + 4 નું x ની સાપેક્ષ શું કરો? સંકલન કરો. ઓકે, તો એને લખાય કેમ પહેલાં તો એ ધ્યાન આપો. આમ લખાય, જો આમ y dx. ખ્યાલ આવ્યો? આનો મતલબ શું થાય કે y નું x ની સાપેક્ષ સંકલન. ખ્યાલ આવ્યો તમને? આનો મતલબ શું થાય? આ જે સિમ્બોલ લખ્યો એનો મતલબ શું થાય કે y નું x ની સાપેક્ષ સંકલન. તો આ રકમ લખી અને આ રીતે લખાય. હવે y ની કિંમત મૂકો. ચાલો, y ની કિંમત શું છે? તો કે આ છે 3x² - 7x + 4 ઇન્ટુ શું આવશે અહીંયા? dx. હવે તો આપણે ગોઠવીને લખતા ફાવે જ છે. ગોઠવીને કઈ રીતે લખાય? ચાલો જોઈએ. 3 બાર આવશે, સંકલન જ કરતા ખાલી ગોઠવીએ છે. 3 બાર x² શું આવશે? dx. માઇનસ હોય તો માઇનસ કરો, અચળ પદ 7 છે એટલે બહાર કાઢો. અહીં શું આવશે? x dx. અને 4 બાર આવશે, ખાલી શું આવશે? dx. ચાલો, થઈ ગયો. આ લેખા ગોઠવીને હવે સંકલન કરો. સંકલન એટલે ઘાતમાં 1નો વધારો. ચાલો, ઘાતમાં 1નો વધારો એટલે શું થાય? x⁻³ કારણ કે 2 છે ને, 2 ની કેટલી થાય? 3 e ની ઘાત ક્યાં મૂકવાની? છેદમાં. માઇનસના માઇનસ મૂકો 7. x ની કેટલી ઘાત છે? 1. તો કેટલી થઈ જાય? 2 શું આવશે? 2. ઘાતમાં 1નો વધારો કરો એટલે 1માં 1 નાખો તો 2 થાય. e ની ઘાત ક્યાં મૂકો? છેદમાં. વત્તા 4 dx નું સંકલન શું થાય? મેં તમને આગળ જ કીધું હતું. શું થાય? x. આ 3 ઉડાડી શકો એટલે x³ - 7/2 × x² + 4x વત્તા શું આવશે? c. આપણે ખ્યાલ છે અચળ પદ આપણે મૂકીએ છીએ. શા માટે? તો એ ખબર પડવાની વાર છે હજી. ઓકે, તો આ થઈ ગયું સંકલન આનું. હજી આપણે એક્ઝામ્પલ લખીએ. હવે આ વસ્તુ લખતો નથી, ડાયરેક્ટ રકમ લખું છું કે ભાઈ -3x⁻4 - 7x² - 14 × dx નું સંકલન કરો. ચાલો, કઈ રીતે થાય? પહેલાં ગોઠવીને લખવાનું થાય. -3 બહાર કાઢો, x⁻4 × dx આવશે. ખ્યાલ આવ્યો? -7 x² × dx આવશે. -14 ઇન્ટુ શું આવે? ખાલી dx. આ લેખા આપણે ગોઠવીને. ચાલો, હવે સંકલન કરીએ આપણે. એટલે -3 x ની કેટલી થાય? -4 માં 1 નાખો તો -3 અને એની ઘાત ક્યાં મૂકવાની? -3 નીચે. ધ્યાન આપજો, ઘાતમાં 1નો વધારો કર્યો, -4 માં 1 નાખો તો -3 થાય અને એ જ ક્યાં મૂકવાની? નીચે. -7 આની કેટલી ઘાત છે? 2 ઘાત. ઘાતમાં 1નો વધારો કરો, એ જ ઘાત ક્યાં મૂકવાની? છેદમાં. -14 આપણે ખ્યાલ છે dx નું સંકલન શું થાય? x વત્તા શું આવશે? c. તો -3 ઉડી જાય તો શું આવશે? x⁻³ વત્તા 7x⁻³ -14x વત્તા c. આ થઈ ગયું સંકલનનો જવાબ. ઓકે, આ માઇનસ છે તો અહીંયા શું આવશે? માઇનસ. સોરી, બરાબર. ઓકે, હવે જોઈએ. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી આ વધારે ફાવશે. ચાલો, માનો કે 14x² વત્તા 5/x² વત્તા
અથવા તો -9 √x આ dx. ચાલો આનું સંકલન કરો. તો પેલા ગોઠવીને લખવાનું થાય, બીજું કાંઈ ન થાય. 14 બહાર કાઢો, x² dx +5 અચળ પદ છે બહાર કાઢો. x ની 3 છે, ઉપર આવે તો શું લખાય? -3 ઇન્ટુ શું લખાય? dx. -9 x √x છે એટલે શું લખાય? x ની 1/2 ઇન્ટુ dx. આ થઈ ગયા ગોઠવીને લખાવો. હવે સંકલન કરો. 14 સંકલન એટલે ઘાતમાં 1 નો વધારો કરો એટલે x ની કેટલી થાય? 3/3 થઈ ગયું. આનું +5 મૂકો. આ -3 માં 1 નાખો તો -2 એટલે x ની -2/2 -9 x ની 1/2 છે, એમાં 1 નાખો તો કેટલી થાય? 1/2 + 1 એટલે 3/2 ના છેદમાં શું આવશે? 3/2. ચાલો જે ઉડે ઉડાડ નાખો, આ કંઈ ઉડતું નથી એટલે 14/3 x³ +5 અથવા તો પ્લસ માઇનસ શું થાય? -5/2 x ની -2. આ 3 તેરી 9 અને આ છેદનો છેદ અંશ એટલે 3 દુ ને 6 એટલે -6 x ની 3/2 વત્તા શું આવશે? c. ઓકે, તો આ થઈ ગયું સંકલન. -7 cos x + 9 sin x dx આનું સંકલન કરો. ચાલો તો શું થાય સંકલન? અથવા તમને અહીંયા થીટા આપી દે, ખ્યાલ આવ્યો ક્યારેક? તો અહીંયા પણ થીટા હશે, બરાબર? એમાં ગભરાવાની કોઈ જરૂર છે નહીં. x હોય, થીટા હોય, t હોય, બરાબર? તો થીટાની સાપેક્ષ સંકલન છે, તો અહીંયા પણ થીટા જ આપેલા હશે. તો આનું સંકલન કઈ રીતે થાય? તો કે 7 cos θ * d θ. ખ્યાલ આવ્યો? પ્લસના પ્લસ મૂકો, 9 sin θ * શું થાય? d θ. ચાલો 7 cos θ નું સંકલન શું થાય? તો કે sin θ +9 sin θ નું શું થાય? -cos θ. ધ્યાન આપજો, વત્તા c એટલે આનું શું થાય? 7 sin θ -9 cos θ + c. આ થઈ ગયું એનું સંકલન. તો આ રીતે અલગ અલગ પ્રકારના ઉદાહરણો છે, સોરી એક્ઝામ્પલ છે, એ કરી અને પ્રેક્ટિસ કરો તો વધારે ને વધારે સંકલન તમને ફાવશે. એકદમ ઇઝી પ્રક્રિયા છે. નિયમો તમને આવડતા હોય, રોજે રોજ તમે આ નિયમ જોતા જાઓ તો વધારે ને વધારે તમને ઇઝી પડે. આ પણ આપણે નિયમની બુકમાં લખવાનું છે, કેમ કે આ તે અતિ ઉપયોગી છે આપણા માટે. ઓકે, હવે આપણે સી શા માટે આવે એ કહી દઈએ, બરાબર? ખાસ એટલું બધી જરૂરી નથી, પણ તમને ખ્યાલ આવે કે શા માટે સી આપણે રાખીએ છીએ. ચાલો શા માટે સી? તો એક આપણે સંકલન કરીએ કોઈ પણ પદનું. દાખલા કે x² + 7x + 3 આનું સંકલન કરીએ. ચાલો આનું સંકલન કરીએ. આનું સંકલન શું થાય? ડાયરેક્ટ કરો, ડાયરેક્ટ કરો. x ની 4/4 રેડી +7 x² / 2 + 3 dx એટલે શું થાય? 3x. આમ ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ કરો, બાકી ગોઠવીને લખો. અત્યારે શરૂઆતમાં કે ભાઈ પહેલાં ગોઠવીને લખો, ભૂલ ન થાય એટલે. પછી તમે ડાયરેક્ટ કરો છો તો એ ચાલશે. +3 શું આવશે? dx. આ લખ નાખ્યું ગોઠવીને. હવે સંકલન કરો. ચાલો ઘાતમાં 1 નો વધારો કરો એટલે x ની 4/4 વત્તા x ની 1 છે એટલે x નો શું થાય? ² વત્તા dx નું સંકલન શું થાય? x એટલે 3x. આ ડાયરેક્ટ મેં લખ્યું હતું, આમ સ્ટેપ પણ તમે લખી શકો. શરૂઆતમાં આ બધા સ્ટેપ કરવાના છે જેથી કરીને ભૂલ ન પડે. વત્તા શું આવે? c. ચાલો આ થઈ ગયો એનો જવાબ. એ જવાબનું પાછું હું હવે વિકલન કરું, ધ્યાન આપજો. એટલે કે d/dx, આ જે જવાબ આવ્યો ને સંકલનનો જવાબ, એનું વિકલન કરીએ. મૂકી દો ત્યાં. એટલે x ની 4/4 વત્તા 7x² / 2 વત્તા 3x વત્તા c. આનું વિકલન કરો. ચાલો તો ઘાત આગળ આવે ને ઘાતમાં 1 નો ઘટાડો એટલે 4 x ની 3/, આ 4 તો છે જ, વત્તા આ ઘાત આગળ આવે એટલે 7 દુ ને
14x/2 વત્તા 3 ખાલી x નું વિકલન ખબર છે શું થાય 1 અને અચળ પદનું વિકલન શું થાય 0. તો આ 4 4 ઉડીએ એટલે x નો ઘન વત્તા 7 દુ ને 14 એટલે 7x વત્તા 3. આ વસ્તુ શું આવી જોઉં આવી ગયો પાછો હતું એ રકમ આવી ગઈ. તો જેનું પણ તમે સંકલન કરો એનો જે જવાબ છે એ જવાબનું પાછું તમે વિકલન કરો તો પાછી હતી એને શું આવી જશે રકમ. આમ જેનું પણ સંકલન થઈ ગયું હોય ને એમાંથી તમારે રિવર્સ આવવાનું થતું હોય, દાખલે કે કોઈ સમીકરણ છે એનું 3 વખત સંકલન કર્યું અને પાછું હતું એ સમીકરણ મેળવવું હોય તો 3 વખત શું કરી નાખો વિકલન, તો હતું એ જવાબ મળશે. એટલે કંટ્રોલ પ્લસ ઝેડ છે, ખ્યાલ આવ્યો તમને? એકબીજાના કંટ્રોલ પ્લસ ઝેડ છે. સંકલન છે વિકલનનું કંટ્રોલ પ્લસ ઝેડ છે અને વિકલન છે સંકલનનું. શા માટે? હવે વિકલન કરીએ કોઈ પદનું, એનું પાછું સંકલન કરશો તો અતિ રકમ આવશે. ખ્યાલ આવ્યો? એટલે એકબીજાના શું છે? કંટ્રોલ પ્લસ ઝેડ છે. કંટ્રોલ પ્લસ ઝેડ એટલે મે બી તમને બધાને ખબર હશે, કોમ્પ્યુટરમાં કંટ્રોલ પ્લસ ઝેડ દબાવો તો જે પણ પ્રક્રિયા કરી હોય એ રિવર્સ થઈ જાય. બરાબર? ઓકે, કંટ્રોલ પ્લસ ઝેડ. હવે આપણે વિકલન કરીએ અને પાછું સંકલન કરીએ, જોઈએ. માનો કે d/dx x ની ઘન વત્તા 3x² વત્તા ચાલો એટલું જ છે વત્તા માનો કે 7x છે. ચાલો ને, ચાલો આનું વિકલન કરો. તો આનું વિકલન શું થાય? તો કે 3x² રેડી વત્તા ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો એટલે 3 દુ ને 6x વત્તા 7. x નું વિકલન શું થાય 1. એટલે આ થઈ ગયું આનું વિકલન. હવે એનું સંકલન કરીએ પાછું, એટલે 3x² વત્તા 6x વત્તા 7 એનું શું કરી નાખું સંકલન. તો પાછી હતી એ રકમ આવે છે કે નહીં? આવશે જ. સંકલન એટલે શું થાય? તો કે ઘાતમાં 1નો વધારો કરો એટલે x3/3 વત્તા 6 એક ઘાત છે એટલે x2/2 ડાયરેક્ટ કરું છું હવે, અને ખાલી 7 × dx એટલે dx નું સંકલન થશે x એટલે 3 દુ 6 3 3 ગયા એટલે x નો ઘન વત્તા કેટલું 3x² વત્તા 7x. જોવાનું થતું જ ન હોય, આવી જ જાય. તો જેનું પણ તમે વિકલન કર્યું એનું પાછું શું કરી નાખો સંકલન, તો હતીની રકમ શું થઈ જાય? પાછી બેક થઈ જાય. તો મેં તમને કીધું એમ ને કે જેનું તમે વિકલન કરી નાખો એનો જે જવાબ હોય એનું પાછું, એટલે વિકલન તમે 3 વખત કોઈ પદનું વિકલન કર્યું અને પાછું હતી એ રકમ મેળવું હોય તો 3 વખત પાછું સંકલન કરો એટલે રિવર્સ થઈ જાય. એટલે હતી પાછું આનું દાખલે કે સંકલન કરો, પાછું સંકલન કરો ને પાછી રકમ જોતી હોય તો જેનું 3 વખત સંકલન કરો એનું પાછું 3 વખત વિકલન કરો એટલે હતી રકમ મળી. જેનું 3 વખત વિકલન કર્યું હોય અને પાછી રકમ જોતી હોય તો 3 વખત શું કરવાનું થાય? એનું સંકલન. તો એકબીજાના શું છે એ રિવર્સ કહી શકો. ખ્યાલ આવ્યો તમને? પણ હવે સી ની ઘટના હવે તમને ખ્યાલ આવશે કે શા માટે સી મૂકીએ. માનો કે d/dx 3x² વત્તા 7 દાખલા કે પ્લસ 6x માઇનસ 12 અથવા પ્લસ 12, ચાલો ને ગમે મૂકો. આનું આપણે વિકલન કરીએ. ચાલો આનું વિકલન શું થાય? 3 દુ ને 6x વત્તા x નું વિકલન 1 એટલે 6 વત્તા અચળ પદનું વિકલન શું થાય? 0. રેડી? હવે આનું પાછું સંકલન કરીએ તો પાછું આ રકમ મળવી જોઈએ ને. ચાલો આનું સંકલન કરો. 6x વત્તા 6 × dx, તો આનું સંકલન શું થાય? 6. ચાલો ગોઠવીને લખું છું. 6 × x dx વત્તા 6 ખાલી dx, તો 6 x ને ઘાતમાં 1નો વધારો એટલે એની ઘાત છેદમાં વત્તા 6 × d એટલે x નું dx નું સંકલન શું થાય? x એટલે આ 3 એટલે 3x² વત્તા 6x. હવે અહીં ધ્યાન આપજો, આપણે જે મહેનત કરી છે
હવે તમને ખ્યાલ આવી જાય કે શા માટે સી. જેનું તમે વિકલન કરો એનો જે જવાબ આવે એનું પાછું સંકલન કરો તો હતી રકમ આવી જોઈએ. અહીંયા જોઉં તમે 3x² + 6x આવે છે પણ 12 આવતા નથી. એટલે કે અચળ પદનું વિકલન 0 થઈ જાય જે પાછું સંકલનમાં પેદા થાય નહીં. ખ્યાલ આવ્યો તમને? કે જે પદનું વિકલન 0 થઈ ગયું અહીંયા 12નું વિકલન 0 તો એ પાછું સંકલનમાં આવવાનું નથી. માટે આપણે શું રાખીએ છીએ અહીંયા +c રાખીએ, જ્યાં c એટલે શું છે અહીંયા 12 છે. ખ્યાલ આવ્યો તમને? કે જે પદનું તમે વિકલન કર્યું હોય એમાં અચળ પદ આવતું હોય તો એનું વિકલન 0 થઈ જાય તો પાછું એનું સંકલન કરો તો એ 12 અહીંયા પેદા થયા ના થયા. માટે આપણે સંકલન જે તે પદના કરીએ તો લાસ્ટમાં શું રાખીએ છીએ સી. તો આ વસ્તુ જાણકારી માટે છે તમારા માટે, પણ કેમ સી આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ રીતે સંકલન પાર્ટ 1 છે એ આપણે અહીંયા સુધી રાખીએ. હવે પાર્ટ 2માં આપણે ધારેલાના સંકલન અને લિમિટવાળા સંકલન એ આપણે જોશું. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.